જેતપુર તાલુકાના લુણાગરી ગામમાંથી પસાર થતી ભાદર નદી પ્રદૂષણ માફિયાઓના કારણે ગંધાતી ગટર જેવી બની ગઈ છે। આ મુદ્દે આજે લુણાગરી, લુણાગરા, પ્રેમગઢ, કેરાડી અને પાંચપીપળા ગામના ખેડૂતોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેતપુર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતોએ જણાવ્યું કે જીપીસીબીએ 5 દિવસમાં પ્રદૂષિત પાણીના સેમ્પલનો રિપોર્ટ આપવાનું કહ્યું હતું, પરંતુ 10 દિવસ થઈ ગયા છતાં કોઈ જવાબ મળ્યો નથી। આક્રોશિત ખેડૂતોને આમ આદમી પાર્ટીના પોરબંદર લોકસભા ઇન્ચાર્જ મહેશભાઈ કોટડિયા અને રમેશભાઈ સરધારાએ સમર્થન આપ્યું છે અને જરૂર પડે ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે। રિપોર્ટર ચિરાગ સોલંકી, જેતપુર। જેતપુર વિધાનસભા સહપ્રભારી આમ આદમી પાર્ટી। આજે હું ભાદર નદીના તટ પર ઊભો છું। એટલું બધું ખરાબ પાણી, એટલું બધું પ્રદૂષિત પાણી છે અને વારંવાર સરકારને અમે જવાબ માંગ્યો છે। છેલ્લા 10 દિવસની અંદર સરકાર બિલકુલ જવાબ આપી નથી। એટલે હું આમ આદમી પાર્ટી આજ ખેડૂતોની વહારે આવ્યા છે અને આવતી 10 તારીખેથી જો જવાબ નહીં મળે તો અમે આંદોલનનું રણશીંગું ફૂંકવાની તૈયારી અમે કરી લીધી છે। હવે સરકારને જે વિચારવું એ વિચારી લે અને આવનારા સમયની અંદર ફરીથી અમે આ તટ પર આવશું અને અમારો જે રિપોર્ટ નહીં મળે તો અમે રણશીંગું ફૂંકવાના છીએ। આ પ્રદૂષિત પાણીથી ખેતીને શું નુકસાની થાય છે? અત્યારે ભાઈ આ પાણીથી અમે ખેતરની અંદર જાય પાણી એટલે આખું બંજર જે વાયુ ઉગતું નથી અને એમાં જે કાંઈ હોય તો આજે ખેડૂતો ઘરે ઘરે બીમારી થઈ ગઈ છે। પશુઓને ખાવાલાયક ઘાસચારો પણ સારો નથી થતો અને બીમારી આનેથી ફેલાય છે। મારું નામ જયંતિભાઈ ભીમજીભાઈ સોરઠિયા, ગામ કેરાડી। આજે છેલ્લા 20-25 વર્ષથી આ પ્રદૂષણનો ઉકેલ આવતો નથી। હર વખત ચેમ્પલ લઈ જવા અને ચેમ્પલ નેગેટિવ આવવા। આજુ વખતે જે ચેમ્પલ લઈ ગયેલ છે એમને એક ચેમ્પલ અમને પણ ભરીને આપેલ છે, જેની અંદર સીલ મારી અને અધિકારીઓએ એમની સાઇન પણ કરેલ છે અને એમને એવું બતાવેલું કે 5 દિવસની અંદર અમે આના રિપોર્ટ આપશું। હવે 10 દિવસ છતાં હજુ કોઈ રિપોર્ટ આવ્યો નથી। એટલા માટે અમારે આ આયોજન કરવું પડ્યું અને જો આ રિપોર્ટનો જવાબ નહીં મળે તો અંત સુધી લડી લેવાની તૈયારીમાં છીએ અને આમ આદમી પાર્ટી જે અમારી સાથે ખંભે ખંભો મિલાવીને ઊભી છે તો અમે તેમને પ્રોત્સાહન આપવા તૈયાર છીએ અને જો વિસાવદરવાળી જોવી હોય તો આ નિયંત્રણને કાબૂમાં લો, નહીંતર એ જ જોવા મળશે, એમાં જરાય ફેર નહીં પડે। પોરબંદર લોકસભા ઇન્ચાર્જ આમ આદમી પાર્ટી। અહીં આ ખેડૂતો 4 થી 5 ગામના છે, પ્રેમગઢ, કેરાડી, લુણાગરા, લુણાગરી અને અહીંયા ભાદર નદી કે આની ભાદર નદી એટલે આ ખેડૂતોની જીવાદોરી કહેવાય। આ નદીની અંદર કે એટલું અત્યારે કેમિકલયુક્ત પાણી આવે છે કે અંદર પશુ પંખી પણ પી નથી શકતા અને ખેડૂતોની ખેતી જમીન બંજર બની ગઈ છે। અને અહીંના ધારાસભ્ય અવારનવાર એવું કહે છે કે અહીં જેતપુર જામકંડોરણા તાલુકાના ખેડૂતો બધા મારો પરિવાર છે, તો અટાણે ખેડૂતોનો ખ બોલવા તૈયાર નથી અને જો આમણમાં હાલશે તો આગળના દિવસોની અંદર કે હું આવતી 10 તારીખથી આંદોલનની ચીમકી આપું છું અને જો 10 તારીખથી આનું કાંઈ સોલ્યુશન નહીં થાય તો આગળના દિવસોની અંદર મારું ઉપવાસ આંદોલન પણ શરૂ કરીશ।